નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે પ્રકરણ નંબર 1 સજીવો પ્રજનન એની અંદર પ્રાણીઓમાં અલિંગી પ્રજનન એના પ્રકારો જોયા હતા. પ્રાણીઓમાં અલિંગી પ્રજનન તો આની અંદર 4 પ્રકારો હતા. એક હતો પાચન, બીજું હતું બીજાણુ સર્જન, ત્રીજો હતો કલિકા સર્જન અને ચોથો પ્રકાર હતો અવખંડન. એની અંદર પાચન અને બીજાણુ સર્જન એનો અભ્યાસ આપણે કર્યો હતો. હવે ત્રીજા પ્રકારનું અલિંગી પ્રજનન છે કલિકા સર્જન. તો કલિકા સર્જનનો અભ્યાસ કરીએ. તો આની અંદર સજીવ શરીરના કોઈ પણ ભાગનો વિશિષ્ટ કોષ સમૂહ સર્જાય છે. એટલે આવું લખી શકીએ આપણે કે સજીવ શરીરના કોઈ પણ ભાગમાં અસમવિભાજન થઈ અસંખ્ય કોષોનું સર્જન થાય. એને આપણે કોષ સમૂહ કહીશું. અને કોષ સમૂહમાંથી બીજો શબ્દ આપણે કલિકાઓ એવો વ્યાખ્યાયિત કરીશું. કલિકાઓ જેમ કે આપણે હાઇડ્રાનું ઉદાહરણ લઈએ છીએ. હાઇડ્રા નામનો એક કોષી સજીવ છે. તો અહીંયા કલિકા સર્જનની શરૂઆત થાય છે. ત્યારે તો કોષોનું વિભાજન થાય ત્યારે અને કોષોનો સમૂહ સર્જાય. ત્યારે હવે આ પ્રક્રિયા આગળ વધે તો અહીંયા આ જે હાઇડ્રા નામનો સજીવ છે એના સૂત્રાંગો છે. હવે અહીંયા કલિકાઓ વિકાસ પામે છે. સૂત્રાંગોમાં કોઈ ફેરફાર નહીં થાય. અને હવે આ જે કલિકાઓ હતી એમાંથી એક તરુણ પ્રાણીનો વિકાસ થાય છે. આ રીતે જેને આપણે કલિકા પણ કહી શકીએ. અને એકાંતરે કાળક્રમે આ પુખ્ત સજીવ એટલે કે નવા હાઇડ્રામાં પરિણમે છે. તો આ જે પ્રક્રિયા છે એ કલિકા સર્જન છે. કયો પ્રકાર છે? અલિંગી પ્રજનન છે પ્રાણીઓની અંદર. તો હાઇડ્રાના ઉદાહરણ દ્વારા આપણે સમજી શકીએ છીએ. ત્યારે સજીવ શરીરના કોઈ પણ ભાગમાં વિભાજનની પ્રક્રિયા થાય અને કોષોનો સમૂહ સર્જાય. ત્યારે હવે એને આપણે કલિકાઓ કહીશું. અને એ કલિકાઓમાંથી એક તરુણ પ્રાણીનો વિકાસ થાય. ત્યારે જેને કલિકા પણ કહી શકાય અથવા તો તરુણ પ્રાણી પણ કહી શકાય. પછી કાળક્રમે આ પ્રાણી મૂળ હાઇડ્રાથી એટલે પિતૃ હાઇડ્રાથી છૂટું પડે છે અને નવા હાઇડ્રામાં વિકાસ પામે છે. તો આ હતું કલિકા સર્જન. ત્યારે હવે આ જે કલિકા સર્જન છે એ હાઇડ્રા જે હતું એના શરીરના બહારના ભાગમાં થાય છે. માટે એને બાહ્ય કલિકા સર્જન કહીશું. યાદ રાખીશું, બાહ્ય કલિકા સર્જન. કલિકા સર્જનના બે વિભાગ હતા, બાહ્ય કલિકા સર્જન અને અંતઃકલિકા સર્જન. તો બાહ્ય કલિકા સર્જનનું ઉદાહરણ આપણે હાઇડ્રા દ્વારા સમજી ગયા. ક્લિયર? તો બાહ્ય કલિકા સર્જનની અંદર જે કલિકા છે એ સજીવ શરીરના બહારના ભાગનો વિકાસ પામે છે. ક્લિયર? એનાથી ઉલટું અંતઃકલિકા સર્જન. તો અંતઃકલિકા સર્જન તો એની અંદર જે કલિકા છે એ શરીરના અંદરના ભાગમાં વિકાસ પામે.
શરીરના અંદરના ભાગમાં વિકાસ પામે અને નવા પ્રાણીનું સર્જન થાય છે. એમાં વાદળીનું ઉદાહરણ લઈશું આપણે. ક્લિયર? વાદળીઓ ખારા પાણીની પણ આવે અને મીઠા પાણીની આવે. તો મીઠા પાણીની વાદળી એના એક્ઝામ્પલમાં આવશે સ્પોન્જીલા. યાદ રાખીશું. ઉદાહરણમાં લઈશું સ્પોન્જીલા. અને દરિયાઈ વાદળી જે ખારા પાણીની કહેવાય એ, એના ઉદાહરણમાં સાયક્લોન. તો બંને પ્રકારની વાદળીમાં જે કલિકા સર્જનની પ્રક્રિયા છે એ અંતઃકલિકા સર્જન, કારણ કે શરીરના અંદરના ભાગમાં અહીંયા કલિકાનું નિર્માણ થાય છે. એટલે શરીરના અંદરના ભાગમાં આ રીતના વાદળી છે, એની અંદર આ રીતના કોષોનો સમૂહ સર્જાય, એની પરથી આવરણ, કોષોનો સમૂહ આવરણ. આ રીતના અંદરના ભાગમાં કલિકાઓનો વિકાસ થાય છે, એટલા માટે અંતઃકલિકા સર્જન. ક્લિયર? તો કલિકા સર્જન એક સરળ પ્રક્રિયા છે જે એક કોષીય સજીવોમાં જોવા મળશે, ઘણા ખરા બહુકોષીય સજીવોમાં પણ જોવા મળશે. તો એની અંદર શું થાય છે કે શરીર કોઈ પણ ભાગ, શરીરનો કોઈ પણ ભાગ વારંવાર કોષ વિભાજન પામી કોષ સમૂહ સર્જે, જેને કલિકાઓ કહેવાય. અને એ કલિકાઓ તરુણ પ્રાણીમાં પરિણમે, જેને કલિકા કહેવાય. તરુણ પ્રાણીને બીજું આપણે શું કહીશું? કલિકા. એટલા માટે આ પ્રક્રિયાનું નામ છે કલિકા સર્જન. તો હાઇડ્રામાં બાહ્ય કલિકા સર્જન થશે અને વાદળીમાં અંતઃકલિકા સર્જન. હવે વાદળીના બે એક્ઝામ્પલ યાદ રાખીશું. મીઠા પાણીની વાદળી તો એ સ્પોન્જીલા આવશે, અને દરિયાઈ વાદળી ખારા પાણીની તો એમાં શું આવશે? સાયક્લોન. તો આ હતું ત્રીજો પ્રકાર, કલિકા સર્જન. હવે ચોથો પ્રકાર છે પ્રાણીઓમાં અલિંગી પ્રજનન, એમાં અવખંડન. તો અવખંડન જોઈએ આપણે. ચોથો પ્રકાર છે અવખંડન. એની અંદર પુનઃસર્જનની પ્રક્રિયા થશે, એટલે એને પુનઃસર્જન પણ કહી શકાય. આની અંદર શું થાય છે કે આ પ્રકારની પદ્ધતિમાં, એટલે અલિંગી પ્રજનન પદ્ધતિ છે, એની અંદર સજીવનું શરીર અનેક ખંડો અથવા તો ટુકડા માં વિભાજિત થાય છે. જો સજીવનું શરીર એના ટુકડા પડી જાય છે અને ખંડો પડી જાય છે. હવે જે વિભાજિત થયેલા ટુકડા છે અથવા તો ખંડો છે, એ દરેક ખંડો ખૂટતા ભાગો વિકસાવી પૂર્ણ સજીવ બને છે. એટલે આ પ્રક્રિયાને આપણે પુનઃસર્જન અથવા તો અવખંડન કહીશું. એના એક્ઝામ્પલમાં આવશે હાઇડ્રા, પ્લેનેરિયા, તારા માછલી વગેરે. જો આકૃતિમાં આપણે સમજીએ કઈ રીતના થાય છે અવખંડનની પ્રક્રિયા. પ્લેનેરિયાનું ઉદાહરણ લઈએ તો પ્લેનેરિયા નામનો સજીવ છે. હું આ છે પ્લેનેરિયા. હવે એનું શરીર ખંડોમાં એટલે ટુકડામાં વિભાજિત થાય છે. માનો કે અહીંયા 3 ટુકડા થઈ ગયા. અલિંગી પ્રજનનની પ્રક્રિયા થાય છે અવખંડન. તો 3 ટુકડા થશે આ રીતના. આ વચ્ચેનો ભાગ અને અહીંયા નીચેનો ભાગ. હવે આ પ્રક્રિયા આગળ વધશે. હવે વ્યાખ્યામાં જુઓ કે ભાઈ ખંડોમાં વિભાજિત થાય અને જે ખંડો પડ્યા એ ખૂટતા ભાગો વિકસાવી પૂર્ણ સજીવ બની જાય છે. ક્લિયર? તો અહીંયા આ જે ભાગ છે એના નીચેના જે 2 ભાગ ખૂટે છે એ પાછો વિકસાવશે, એટલે આ રીતના તૈયાર થશે. પછી આ વચ્ચે વાળો છે એ પણ પોતાના ખૂટતા ભાગો વિકસાવશે.
ઉપર નીચે આવી જશે અને આ જે નીચેવાળો ભાગ છે એ પણ પોતાના ફૂટતા ભાગો વિકસાવશે આ રીતે. અને કાળક્રમે આ જે સજીવો છે એ સંપૂર્ણ નવા સજીવો ફેરવાય છે. એટલે જેવું પિતૃ પ્લેનેરિયા હતું એવા જ બાળકોષો સર્જાય છે. આ રીતે જેવો હતો એવો ને એવો. તો અહીંયા એકમાંથી બીજો 3 પ્લેનેરિયા એ વધારે પણ બની શકે છે. તો આ જે અલિંગી પ્રજનનની પ્રક્રિયા છે એને અવખંડન અથવા તો પુનઃસર્જન કહેવાય. શું થાય છે? સજીવ જે શરીર છે એ અનેક ખંડો અથવા તો ટુકડામાં વિભાજિત થાય છે. હવે જે દરેક જે ટુકડો પડે છે કે એ પોતાના ખૂટતા ભાગો વિકસાવે છે અને પૂર્ણ સજીવ બને છે. એક્ઝામ્પલમાં યાદ રાખજો, હાઇડ્રા પ્લેનેરિયા તારામાસ. તો આ તો પ્રાણીઓમાં અલિંગી પ્રજનન. હવે વનસ્પતિઓમાં પણ અલિંગી પ્રજનનની ઘટના થાય છે. તો બુકની અંદર કમ્બાઈન છે પણ આપણે અલગ પાડ્યું છે. હવે જોઈએ વનસ્પતિઓમાં અલિંગી પ્રજનન. તો જેવું પ્રાણીઓમાં હતો એવું જ થશે આની અંદર. એ જ વિભાગો છે કે ભાજન, બીજાણુ સર્જન, કલિકા સર્જન અને અવખંડન. એટલે શોર્ટલી આપણે સમજી લઈએ તો વનસ્પતિઓમાં અલિંગી પ્રજનન. તો આની અંદર એ જ પ્રકારો આવશે: ભાજન, બીજાણુ સર્જન, કલિકા સર્જન અને અવખંડન અથવા તો પુનઃ સર્જન. હવે વ્યાખ્યાઓ જેવી આપણે પ્રાણીઓમાં જોઈ હતી અલિંગી પ્રજનનની, ભાજનની, બીજાણુ સર્જન, કલિકા સર્જન, અવખંડન એવી જ છે. એટલે આપણે વ્યાખ્યા નહીં જોઈશું, ડાયરેક્ટ એનું એક્ઝામ્પલ દ્વારા સમજીશું. ભાજન. તો ભાજનની અંદર કોષ વિભાજન અથવા તો સમવિભાજન થાય અને એક કોષમાંથી 2 અથવા તો અસંખ્ય કોષોનું નિર્માણ થાય છે. એટલે કે એક પિતૃમાંથી 2 બાળકોષો અથવા તો અસંખ્ય. કારણ કે દ્વિભાજન અને બહુભાજન એવા ભાગ હતા જે આપણે પ્રાણીઓમાં જોઈ ચૂક્યા છીએ. હવે વનસ્પતિની અંદર મોટા ભાગે આ ભાજનની પ્રક્રિયા લીલ, ફૂગ અને મોનેરાની અંદર થાય. એટલે કે બેક્ટેરિયાની અંદર. જેમ કે આ બેક્ટેરિયા છે, વચ્ચે એનું સ્ટ્રક્ચર ડીએનએ સ્ટ્રક્ચર છે. હવે આ પ્રક્રિયા આગળ વધી. તો અહીંયા આ જે બેક્ટેરિયા છે એનું દ્રવ્ય બેવડાઈ જાય, પછી એના 2 ભાગ એટલે કે સમવિભાજન થાય, કોષ વિભાજન થાય. એટલે આ રીતે જો આપણે દ્વારા સમજાઈ જશે. આ દ્રવ્ય વહેંચાઈ જાય એક એક કોષમાં અને પછી આ 2 કોષ છૂટા પડી જાય. આ રીતના અલગ અલગ બેક્ટેરિયા, આ એક બેક્ટેરિયા, આ બીજો બેક્ટેરિયા. દરેકને આ દ્રવ્ય મળી ગયું, જનીન દ્રવ્ય. તો આ પ્રક્રિયા ભાજનની છે, લીલ, ફૂગ, મોનેરાની અંદર થશે. હવે જે બીજી પ્રક્રિયા છે બીજાણુ સર્જન. તો વનસ્પતિની અંદર જે બીજાણુ સર્જનની પ્રક્રિયા છે એમાં 2 પ્રકારના બીજાણુઓ સર્જાય છે. એક છે ચલ બીજાણુ અથવા તો ચલિત બીજાણુ પણ કહેવાય અને બીજું છે કણી બીજાણુ, જેને અચલિત બીજાણુ પણ કહેવાય. તો ચલ બીજાણુ મુક્ત રીતે પરિવહન પામે છે. જેમ કે આપણે ક્લેમિડોમોનાસનું એક્ઝામ્પલ લઈએ. આ પ્રક્રિયા લીલ અને ફૂગની અંદર જોવા મળશે. તો
ક્લેમિડોમોનાસ, બરાબર. તો એની અંદર જે બીજાણુ છે કેવા છે? ચલ બીજાણુ, બરાબર. એટલે કે આ ક્લેમિડોમોનાસ છે, બરાબર. એની અંદર આવા બીજાણુ હોય. આ રીતના પછી આ બીજાણુ બહાર નીકળશે, આ એની કશા છે. એટલે ચલ બીજાણુને કશાધારી બીજાણુ પણ કહેવાય. એ કશાના કારણે એ પરિવહન કરી શકે છે, ક્લિયર? કારણ કે એ પાણીમાં તરતા હોય છે. ચલ બીજાણુ પાણીમાં તરતા હોય એટલે ક્લેમિડોમોનાસ એ એક પ્રકારની લીર છે, ક્લિયર? તો આ જે ક્લેમિડોમોનાસ છે એના ચલ બીજાણુઓ કશાના કારણે છૂટા પડી જાય, અમુક જગ્યાએ તરીને છૂટા પડી જાય છે. અને જે જગ્યાએ જશે ત્યાં આગળ નવા ક્લેમિડોમોનાસ એટલે કે નવી લીરનું નિર્માણ થાય છે. તો આ હતું ચલ બીજાણુ દ્વારા બીજાણુ સર્જન, ક્લિયર? તો એના એક્ઝામ્પલમાં પણ આવશે ક્લેમિડોમોનાસ. એટલે ક્લેમિડોમોનાસ એ કશાધારી ચલ બીજાણુ ધરાવે છે. હવે કણી બીજાણુ, તો કણી બીજાણુ દ્વારા પણ આ પ્રક્રિયા થાય છે. એના એક્ઝામ્પલમાં આપણે પેનિસિલિયમ અને એસ્પરજીલિસ નામની ફૂગ લઈશું. તો આ જે ફૂગ છે એ કણી બીજાણુ અથવા તો અચલિત બીજાણુ ધરાવે છે, એટલે કે કશાવિહીન. આના ઉપર આવી કશાઓ જોવા મળતી નથી. જેમ કે પેનિસિલિયમ હું લઉં છું, તો પેનિસિલિયમમાં આ પ્રકારે આ ફૂગ છે એક પ્રકારની. પણ એના ઉપર આ જે ગોલ્ડ રાઉન્ડમાં છે એ કણી બીજાણુ છે. આ છે કણી બીજાણુ, જેને અચલિત બીજાણુ પણ કહેવાય. એસ્પરજીલિસમાં પણ એવું છે. આ રીતના આના કણી બીજાણુ હોય. આ એના કણી બીજાણુ છે. તો કણી બીજાણુ ફૂગની અંદર જોવા મળશે. એક્ઝામ્પલમાં આવશે પેનિસિલિયમ, એસ્પરજીલિસ. હવે આ જે કણી બીજાણુ છે એ કશા વિહીન છે, યાદ રાખીશું. કશા ધરાવતા નથી, એટલે કે અચલિત છે. એ જાતે ચલિત નથી, જાતે પરિવહન પામતા નથી, પણ પવન દ્વારા વિકિરણ પામે છે. યાદ રાખીશું, પવન દ્વારા વિકિરણ પામે છે. અને પેલા પાણીમાં મુક્ત હોય છે, ગમે તે જગ્યાએ જઈ શકે, પણ આ પવનના માધ્યમથી જશે, બરાબર? તો આની અંદર જે બીજાણુ સર્જનની પ્રક્રિયા છે એ બે પ્રકારના બીજાણુ દ્વારા થાય, ચલ બીજાણુ અને કણી બીજાણુ. ચલ બીજાણુ એની અંદર આપણે ક્લેમિડોમોનાસ નામની લીલનું ઉદાહરણ લઈએ છીએ. તો એ જે લીલ છે એના બીજાણુઓ છે એ કશાધારી હોય છે, બરાબર? અને મુક્ત રીતે હરીભરી શકે છે, પાણીમાં તરે છે, એટલા માટે એને ચલિત બીજાણુ અથવા તો ચલ બીજાણુ કહેવાય છે. ત્યાર પછી કણી બીજાણુ, અચલિત બીજાણુ એટલે કે કશા વિહીન, કશા હોતી નથી. જો કશા નથી તો મુક્ત રીતે હરીફરી શકશે નહીં, પરંતુ પવન દ્વારા વિકિરણ પામે છે, બરાબર? તો એના બે ઉદાહરણ હતા ફૂગના, પેનિસિલિયમ અને એસ્પરજીલિસ. હવે ત્રીજો પ્રકાર, ત્રીજો પ્રકાર છે કલિકા સર્જન. તો પ્રાણીઓમાં આપણે જોયું કે ભાઈ હાઇડ્રાની અંદર કલિકા સર્જન થાય, વાદળીની અંદર કલિકા સર્જન થાય, બાહ્ય કલિકા સર્જન, અંતઃ કલિકા સર્જન. તો વનસ્પતિની અંદર પણ કલિકા સર્જન થશે. એના માટે ઈસ્ટનું આપણે ઉદાહરણ લઈએ, જે ફૂગ છે. આ જે ઈસ્ટ નામની જે ફૂગ છે
આ રીતનો આખો એની ઝાડ હોય, કવક ઝાડ. તો ઈસ્ટ છે એ અસ્થાનિક કલિકાઓ વિકસાવે છે. ઈસ્ટની અંદર અસ્થાનિક કલિકાઓ વિકસે છે, એટલે ગમે તે સ્થાને. એ કોઈ સ્થાન ચોક્કસ હોતું નથી. માનો કે અહીંયા આની બીજી એક કલિકા વિકસે છે, અહીંયા, પછી અહીંયા પણ, અને પછી આમાંથી આ પણ મોટા પ્રાણીઓ પરિણમે છે, એટલે કે નવી ઈસ્ટમાં પરિણમે છે. અહીંયા બાજુમાં બીજી ઈસ્ટ થાય, આ રીતના. આ રીતે આખી કવક ઝાડ તૈયાર થાય. પણ આ જે પ્રક્રિયા છે એને કહેવાય કલિકા સર્જન. અસ્થાનિક કલિકાઓ ઈસ્ટની અંદર વિકાસ પામે છે અને કવક ઝાડ રચાય છે. તો ઘણી બધી ફૂગની અંદર, લીલની અંદર પણ જોવા મળે, ફૂગની અંદર કલિકા સર્જન જોવા મળે. સાદું ઉદાહરણ આપણે ઈસ્ટ નામની ફૂગનું લઈશું. તો શું થાય છે? એની અંદર અસ્થાનિક કલિકાઓ વિકસે છે, એટલે કે સ્થાન ચોક્કસ હોતું નથી. આ રીતે આ ઈસ્ટ નામની જે ફૂગ છે તો એના શરીરના કોઈ પણ ભાગે અસંખ્ય કલિકાઓ વિકસે છે. એક કલિકાઓ નવી ઈસ્ટમાં વિકાસ પામે છે, જેના કારણે આખું ઝાડ કે કવક ઝાડ રચાય છે. તો જે કવક ઝાડ જે રચના થાય છે એ કઈ પ્રક્રિયાના આધારે થાય છે? તો કલિકા સર્જન જે ફૂગની અંદર જોવા મળશે. એના પછી ચોથા નંબરનો પ્રકાર છે અવખંડન. તો પ્રાણીઓની અંદર આપણે પ્લેનેરિયાનું ઉદાહરણ લીધું. તો પ્લેનેરિયા નામનો જે સજીવ છે એ અનેક ટુકડામાં વિભાજિત થઈ દરેક ટુકડા ખૂટતા ભાગો વિકસાવી પુખ્ત સજીવમાં પરિણમે છે. તો આ પુનઃસર્જન અથવા તો અવખંડન, આની અંદર પણ એવી જ પ્રક્રિયા થાય. લીલ અને ફૂગની અંદર મોટા ભાગે થાય છે. જેમ કે હું સ્પાયરોગાયરાનું ઉદાહરણ લઉં, પછી યુલોથ્રિક્સ વગેરે વગેરે. તો સ્પાયરોગાયરાની જે લીલ છે ત્યારે તમે જુઓ તો ભેજવાળી સપાટી પર જોવા મળશે. આ રીતે આ સ્પાયરોગાયરા છે. આ રીતે આની અંદર પણ એ જ પ્રક્રિયા અવખંડનની થશે. માનો કે અહીંયાથી આ ભાગ છૂટો પડી જાય, ત્યાંથી ભાગ પડી ગયા, 4 ભાગ પડી ગયા. આ એક ભાગ છૂટો પડી ગયો, આ બીજો, આ ત્રીજો અને આ નંબર 4. તો હવે આ દરેક ભાગ જે લીલ છે એનો દરેક ભાગ એ પાછો જે અવસ્થા હતી એવી અવસ્થામાં વિકાસ પામે છે. કોષ વિભાજનની પ્રક્રિયા ચાલુ જ રહે અને મૂળ અવસ્થામાં એટલે કે નવી લીલમાં પરિણમે છે. આ પણ નવી લીલમાં આ રીતના પરિણમશે, આ ત્રીજો પણ આ રીતના અને ચોથો પણ આ રીતના. તો આ જે પ્રક્રિયા છે એને કહેવાય અવખંડન. તો જે લીલ અને ફૂગની અંદર જોવા મળશે, સ્પાયરોગાયરા લીલની અંદર તમે સમજી શકો છો. તો આ તો વનસ્પતિઓમાં અલિંગી પ્રજનન. હવે એના પછીનો ટોપિક છે વાનસ્પતિક પ્રજનન. તો વાનસ્પતિક પ્રજનન શીખતા પહેલા આપણે જે પ્રાણીઓમાં અલિંગી પ્રજનન અને વનસ્પતિઓમાં અલિંગી પ્રજનન જોયું, એને ફરીથી એક વખત યાદ કરી લઈએ કારણ કે અગત્યનો ટોપિક છે. તો જે અલિંગી પ્રજનન છે એ પ્રાણીઓમાં પણ થાય અને વનસ્પતિઓમાં પણ થાય. તો એના કેટલા પ્રકાર હતા? 4. કયા કયા? તો એક હતો તાજન, બીજો હતો બીજાણુ સર્જન, ત્રીજો હતો
કલિકા સર્જન અને ચોથો હતો અવખંડન કે પુનઃસર્જન. તો આ ચારે ચાર જે અલિંગી પ્રજનન પદ્ધતિઓ છે એ પ્રાણીઓની અંદર પણ થાય અને વનસ્પતિની અંદર પણ થશે. ત્યારે આપણે પ્રાણીઓની અંદર ભાજન ત્યારે એના બે વિભાગ કર્યા હતા, યાદ કરી લો. એક હતું દ્વિભાજન અને બીજું હતું બહુભાજન. દ્વિભાજન જે પ્રક્રિયા છે એ અમીબાના ઉદાહરણથી આપણે સમજ્યા હતા અને બહુભાજન પ્લાઝ્મોડિયમ. બીજાણુ સર્જન તો એ પણ આપણા અમીબાના ઉદાહરણથી સમજ્યા હતા. કલિકા સર્જન તો આપણે આજે જોયું ભાઈ હાઇડ્રા અને વાદળી એની અંદર કલિકા સર્જન થાય છે. હાઇડ્રાની અંદર જે કલિકા સર્જન હતું એ કેવું હતું? બાહ્ય કલિકા સર્જન, યાદ રાખીશું. અને વાદળીની અંદર હતું એ અંતઃકલિકા સર્જન. અવખંડન અને પુનઃસર્જન એની અંદર આપણે પ્લેનેરિયાનું ઉદાહરણ લીધું. તો પ્લેનેરિયા નામનું જે પ્રાણી છે એ અવખંડનની અલિંગી પ્રજનન પદ્ધતિ ધરાવે છે, જેને પુનઃસર્જન પણ કહેવાય. ત્યારબાદ વનસ્પતિઓની અંદર પણ આ ચાર જ પ્રક્રિયાઓ જે આજે આપણે જોઈ: ભાજન, બીજાણુ સર્જન, કલિકા સર્જન, અવખંડન અથવા તો પુનઃસર્જન. એમાં ભાજનની જે પ્રક્રિયા છે એ લીલ, ફૂગ અને મોનેરા એટલે કે બેક્ટેરિયાની અંદર જે આપણે બેક્ટેરિયાના ઉદાહરણથી સમજ્યા. ત્યારે બીજાણુ સર્જનના બે પ્રકાર હતા: કણી બીજાણુ અને ચલ બીજાણુ. એના આધારે આપણે ભણ્યા. ચલ બીજાણુમાં આપણે અને કણી બીજાણુ. કણી બીજાણુમાં આપણે ફૂગનું એક્ઝામ્પલ લીધું હતું, એસ્પર્જિલિસ, અને બીજી હતી પેનિસિલિયમ. અને ચલ બીજાણુ માટે આપણે ક્લેમિડોમોનાસ, લીલી. તો આ ટૂંકા પ્રશ્નો માટે આ ઉદાહરણ પણ યાદ રાખવો પડશે. ત્યાર પછી જે કલિકા સર્જન હતી પ્રક્રિયા એ આપણે ઈસ્ટ દ્વારા સમજ્યા. ઈસ્ટની અંદર અસ્થાનિક કલિકાઓ વિકાસ પામે છે. અવખંડન તો એ આપણે સ્પાયરોગાયરા લીલના ઉદાહરણ દ્વારા સમજ્યા કે સ્પાયરોગાયરા લીલ છે ત્યારે અનેક ટુકડાઓ વિભાજિત થઈ દરેક ભાગ નવા વિકસાવે છે. તો આ હતું અલિંગી પ્રજનન. હવે વાનસ્પતિક પ્રજનન આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.